આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર. અને મુદ્દો છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સામે શેનો રોષ છે. જી હા, વિધાનસભા ગૃહમાં પણ ચર્ચા થાય છે કે અધિકારીઓ સાંભળતા નથી, અધિકારીઓ કામગીરી કરતા નથી. કંઈક આવું વડોદરામાં પણ જોવા મળ્યું, કારણ કે જ્યારે સામાન્ય સભા મળી હતી ત્યારે કાઉન્સિલર પોતે ઉભા થઈ ગયા અને કહ્યું કે આ મ્યુનિસિપલ કમિશનર સાંભળતા નથી, કામગીરી કરતા નથી. તેને લઈ જોરદાર હંગામો થયો હતો, ભારે હોબાળો થયો હતો. આખરે અધિકારીઓ કેમ પોતાની મનમાની ચલાવે છે, કેમ જનતાના પ્રતિનિધિનું સાંભળતા નથી, તે એક અત્યારે યક્ષ પ્રશ્ન થઈ ગયો છે. આ જે લાલ ફિતાશાહી ચાલી રહી છે આખા ગુજરાતભરમાં, તેને લઈ ઘણા બધા સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. વડોદરાની સામાન્ય સભાના દ્રશ્યો છે જ્યાં એક કાઉન્સિલર અને મ્યુનિસિપલ કમિશનર બંને આમને સામને આવી ગયા, અને એ પણ વિપક્ષના નહીં પરંતુ સત્તા પક્ષના કાઉન્સિલર આશીષ જોશી વોર્ડ નંબર 15ના કાઉન્સિલર છે. તેમને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે બોલાચાલ એટલા માટે થઈ, તેઓ જે રજૂઆત કરતા હતા તે બાબતે મ્યુનિસિપલ કમિશનર પાસે કોઈ જવાબ નહોતો ને પછી અલગ અલગ તે મુદ્દા આપવા લાગ્યા, અલગ અલગ તે વાત કરવા લાગ્યા. તેને કારણે અહીંયા ચર્ચી થઈ હતી. પછી સ્થિતિ એ પણ આવી કે સત્તા પક્ષ અને વિપક્ષ બંને ભેગા મળીને પછી આ બંને લોકોને અલગ પાડ્યા હતા, અને પછી સભા મુલતવી થઈ ગઈ. પ્રજાના પ્રશ્નો સાઈડમાં રહી ગયા અને આ બંને લોકો ચમકી ગયા. શું આવી રીતે જનતાના કામ થશે? શું આવી રીતે જનતાની સમસ્યાનો તમે અંત લાવશો કે ફક્ત આવી રીતે હોબાળો કરતા રહેશો ને પછી આમ અને આમ સામાન્ય સભા ચાલતી રહેશે? વિકાસ, હજુ હમણાં થોડા સમય પહેલા જ એક જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ મંચ ઉપરથી કહ્યું હતું કે પ્રજાની જે રજૂઆતો છે એનો ઉકેલ આવવો જોઈએ. એનો અર્થ એ હતો કે સીધો સંદેશ આપવા માંગતા હતા સંબંધિત અધિકારીઓને કે તમે જે પેન્ડિંગ જે કામ છે એ પૂરા કરો ભાઈ, પ્રજાના કામ પૂરા થવા જોઈએ. એ મૃદુ ભાષામાં વાત કરે છે પણ મેસેજ બહુ સખત છે આની અંદર કે તમે લોકો નથી કામ કરી શકતા. અને બીજી વાત છે કે આ હું મુખ્યમંત્રીથી શરૂઆત કરું છું. સાંસદો કહી ચૂક્યા છે કે અધિકારીઓ નથી સાંભળતા, ધારાસભ્યો કહી ચૂક્યા છે કે અધિકારીઓ નથી સાંભળતા. આ કાઉન્સિલર કોર્પોરેટર પહેલી વાર આ કિસ્સો નથી બન્યો. સામાન્ય સભાની અંદર કોર્પોરેટર પોતાના પ્રશ્નો કે મારા પોતાના પ્રશ્નોને હું ચૂંટાઈને આવ્યો છું, મારે જવાબ આપવો પડે છે. કોર્પોરેટર પોતે શાસક પક્ષનો કોર્પોરેટર, એમનું પણ પોતાનું કામ નથી થતું, અને એટલે પછી આવા દ્રશ્યો સર્જાય છે. બિલકુલ, આપણી સાથે આશીષભાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. આશીષભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આપનું કેમ એવું કહેવું છે કે મ્યુનિસિપલ કમિશનર સાંભળતા નથી? કઈ બાબતે આપની માથાકૂટ બબાલ થઈ હતી એમની સાથે? આટલા દિવસોમાં જે વરસાદ આવ્યો એનાથી શીખ લેવાની જગ્યાએ કમિશનર ક્યાંક ને ક્યાંક ટેન્ડર પ્રક્રિયામાં જે કામ વિધાઉટ ટેન્ડર થઈ શકતું હોય, વરસાદી કાંસની સફાઈ, જે 3 મહિનાથી અમે એમનું ધ્યાન દોરી રહ્યા છે કે બહુ મોટું મહાનગરનું નાળું છે જે 30 વર્ષથી સાફ નથી થયું, એને સાફ કરાવવું જોઈએ. એમાં ડ્રેનેજના પાણી જે તમે ડાયરેક્ટ છોડો છો એ બંધ કરો, જેના કારણે 2 કિલોમીટર સુધી વરસાદી કાંસો ભરેલી હતી ડ્રેનેજથી. અમારા વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી અમે વરસાદના ગયા પછી તરત જ શરૂ કરાઈ જાન્યુઆરી મહિનાથી, અને એમાં સ્લેબ તોડતા ખબર પડી કે આ તમામ વરસાદી કાંસો ડ્રેનેજના પાણીથી ઉભરાઈ રહી છે. અને જેની રજૂઆત અમે 3 મહિનાથી એમને કરી હતી. છેલ્લે અધિકારીઓએ ત્યાં પંપ મૂકવા, ભૂતકાળમાં પણ મૂકેલા છે, પંપ મૂકી અને ઓકલેન્ડ મશીનથી સાફ સફાઈ કરવાની એવું અગાઉના અધિકારીઓના અનુભવથી અમે એમને જણાવ્યું, પણ છતાં પણ એ માનવા તૈયાર નહીં. અને પંપ મૂકીને ઉલેચીને ક્યાં પાણી નાખીશું એવો સામે આર્ગ્યુમેન્ટ કરે. આપ આજે સવારથી જોઈ શકો છો કે ગઈકાલે આટલો બધો હોબાળો થયા પછી અમારા માન્ય મેયરશ્રી સભા પૂર્ણ થયા બાદ સ્થળ પર આવ્યા અને સ્થળનું નિરીક્ષણ કરીને જે સૂચના આપી એના પછી આજ સવારથી કામગીરી શરૂ થઈ છે અને મોટી સંખ્યામાં કચરો નીકળ્યો છે. ઓકે, ચલો આશીષભાઈ, આની પહેલા પણ આવું બન્યું છે વડોદરામાં કે શાસક પક્ષના કોર્પોરેટરે જ પોતાની જે આખી બોડી છે એમની સામે સવાલ કરવો પડે, જે અધિકારીઓ છે એમને કહેવું પડે કે ભાઈ અમે તમને કહીએ છીએ તમે કામ નથી કરતા. એટલે તમને શું લાગે છે આ બાબુશાહીના કારણે જનતા ભોગવી રહી છે? 100% કમિશનરને જ્યારે અમે એવું કહેતા હોય કે અમે ગ્રાઉન્ડ લેવલ પર ફરીને વિસ્તારમાં શું સમસ્યા છે એનો ક્યાસ કાઢ્યો છે તો તમે એનું નિવારણ કરો. જવાબદારી તમારી છે કે ફરી પૂર ના આવે એવું આપ જઈને મુખ્યમંત્રીને પ્રેઝન્ટેશન કરી આવો છો કે આટલા તળાવો ખોદીશું, આટલી માટી કાઢીશું, આટલી વિશ્વામિત્રી પહોળી કરીશું, પણ જે તમને સ્થાનિક કોર્પોરેટરે અનુભવ્યું છે પૂરમાં ફરીને અડધા કમરથી ઉપરના પાણીમાં અમે ફર્યા છીએ,
અને શું પ્રશ્ન છે, 4 દિવસ સુધી પાણી નીકળતું નથી લોકોના ઘરમાંથી, એવી હાલત હતી. તો આવા ડ્રેનેજો ભરેલા હોય તો આમાં તમે તો સત્તા પક્ષમાં છો અને જ્યારે મ્યુનિસિપલ કમિશનર પોતે કામગીરી ન કરતા એવો આપના આક્ષેપ છે, ખૂબ જ ગંભીરના મામલો કહેવાય. ઉપર સુધી રજૂઆત થવી જરૂરી છે, કારણ કે જો વડોદરાના મ્યુનિસિપલ કમિશનર લોકો માટે જો કામગીરી ન કરતા હોય, તમારું સત્તા પક્ષો ન સાંભળતા હોય, તો તમારા માટે પણ શરમજનક છે. મેં સ્પષ્ટ કીધું છે એટલે જ કે તમે ફરિયાદ કરો મુખ્યમંત્રીને, તો અમને પણ અમારો પક્ષ મૂકવાની ખબર પડે. કરે એ ફરિયાદ કે મને ભાજપના કોર્પોરેટર મારી જોડે બોલી રહ્યા છે, મને ઉગ્રતાથી મારી જોડે વાત કરી, મેં એવું કીધું. કારણ કે મુખ્યમંત્રી શ્રી સુધી ગ્રાઉન્ડ લેવલની કોઈ વાત પહોંચતી નથી. મુખ્યમંત્રી 5 હોદ્દેદાર અને મ્યુનિસિપલ કમિશનર જે બતાવે છે એ માને છે, પણ હવે આ વખતે એવું નહીં ચાલે. વડોદરાની જનતાએ 3 વાર પૂર ભોગવ્યું છે અને 50% ઉપરના ઘરો એવા છે જ્યાં કેશ ડોલથી માંડીને કોઈ પણ સહાય ફર્નિચરની મળી નથી. ચલો, ઓકે આશીષભાઈ, આશા રાખીએ કે તમારી રજૂઆતને કમસે કમ સાંભળે અને આ બાબુશાહીના કારણે વડોદરાની જનતા ફરીવાર ન ભોગવે. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ખૂબ એમનો સંગીન આરોપ હતો કે મુખ્યમંત્રી સુધી વડોદરાનું અસલ ચિત્ર નથી પહોંચતું. અને આ કોણ બોલી રહ્યા હતા? ખુદ ભાજપના વડોદરાના ચૂંટાયેલા કોર્પોરેટર આશીષભાઈ એ પ્રતિક્રિયા આપી રહ્યા હતા કે વડોદરાની પરિસ્થિતિ એટલે આવી થાય છે કેમ કે જે સાચું ચિત્ર છે એ મુખ્યમંત્રી સુધી નથી પહોંચતું. ગંભીર આરોપ છે આ, અને વડોદરાના શાસકોએ સમજી લેવાની જરૂર છે કે જનતાનો રોષ તો છે જ. હવે ચૂંટાયેલા જે કોર્પોરેટર છે, જે ભાજપના કોર્પોરેટર છે, આ વિપક્ષના કોર્પોરેટર નથી જેમણે આ મુદ્દો ઉઠાવવો જોઈએ. આ બીજી ઘટના છે કે જે મને ખબર છે આપણે બીજી વાર આવી જ રીતે આની પહેલા પણ ભાજપના ચૂંટાયેલા શાસક પક્ષના કોર્પોરેટર આ જ રીતે આ માધ્યમથી રોષ વ્યક્ત કરી ચૂક્યા છે કે અધિકારીઓ સાંભળતા નથી. એટલે સાહેબો સમજી લેજો કે તમને ત્યાં કામ કરવા માટે બેસાડ્યા હોય કે પછી ધારાસભ્યો હોય કે પછી કાઉન્સિલરો, બધા રજૂઆત કરીને થાકી ગયા છે. ઘણા કિસ્સામાં તો મંત્રીઓ પણ રજૂઆત કરીને થાકી ગયા છે, અધિકારી સાંભળતા નથી. ખૂબ જ આ ગંભીર મુદ્દો છે એ બાબતે હવે કામગીરી થવી જરૂરી છે. આ કિસ્સામાં વડોદરાના મેયર તરફથી, ત્યાં ભાજપ નેતા તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી, એ સાંભળ્યું. ડિલે કરવાનું કામ 3 મહિનાથી મારા વોર્ડ વિસ્તારમાં વરસાદી કાંસની સફાઈ માટે તોડેલા સ્લેબ ભરાયા નથી, કારણ કે આખી કાંસ ફૂલ છે. અધિકારીઓને એવું કહેવું છે નાળાનું પાણી જતું નથી, જેના કારણે આ પરિસ્થિતિ છે. નાળાનું પાણી સાફ કરવા અને ટેમ્પરરી પંપ મૂકવાની જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે કમિશનર સામેથી આર્ગ્યુમેન્ટ કરે છે કે સામે અમે કાઢીશું કેમ. અમે અમને 2 વાર સ્થળ વિઝિટ કરવાની વાત કરી, છતાં પણ એમનું ઇન્સિસ્ટન્સ હતું કે પંપ મૂકો. એટલે મેં કીધું ટેકનિકલ ફિઝિબિલિટી જોઈ લઈએ છીએ અને સ્થળ મુલાકાત કરવાની હશે તો પણ કરીશ. અગાઉ ત્યાં સ્થળ મુલાકાત કરેલી પણ છે. એ ઉપરાંતમાં એ ઉગ્રતાથી બોલવા લાગ્યા અને માનનીય મુખ્યમંત્રી સાહેબને કમ્પ્લેન કરવી હોય તો કરી દેજો એવું કહેવા લાગ્યા. એટલે મેં એમને કીધું તમે મુખ્યમંત્રી સાહેબનું નામ ના લો, આ ડિસ્કશન શહેરનું ચાલે છે. તેમ છતાં ઉગ્રતાથી બોલવા લાગ્યા. એટલે પછી મારે પણ એમને કહેવું પડ્યું કે આટલી ઉગ્રતાથી ના વાત કરો. એવું પણ બોલ્યા કે ભૂતકાળમાં તો કમિશનરોને લાત મારીને પણ કાઢી મૂક્યા છે. એટલે એવી બધી ઉગ્રતાથી અને તું તારી પર આવ્યા. એટલે મેં એમને કીધું કે તમે આવી રીતે ના બોલો, અને આ રીતે બોલાચાલી થઈ છે. એના દ્વારા રજૂઆત કરવામાં આવી ત્યારથી ટેન્ડર પ્રક્રિયાને આ બધી કામગીરી હાથ પર લેવામાં આવી છે. પણ મેં કહ્યું તેમ કે જ્યારે આ બધી પ્રક્રિયાઓ થોડો સમય માંગી લેતી હોય છે, એટલે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી. આજે જેવું આ સભાસદશ્રી ઊભા થઈને રજૂઆત કરી, એટલે એમના એ વાક્યને પૂર્ણ થતાંમાં જ મેં કહ્યું કે આપણે આજે એમની ત્યાં વિસ્તારમાં વિઝિટ કરી લઈએ છીએ. જો સભા વહેલી પૂર્ણ થાય છે તો આપણે ત્યાં વિઝિટ કરી લઈએ છીએ. બેન બહુ સિફતપૂર્વક એવું કહેતા હતા કે કેટલીક પ્રક્રિયામાં ખૂબ સમય લાગે છે, પણ બેન તમારા ચૂંટાયેલા કોર્પોરેટર છે એ 3 મહિનાનો સમય ઓન લાઈવ ગણાવી રહ્યા છે કે 3 મહિનાથી એમણે રજૂઆત કરી છે. એટલે મેયર બેનને પણ મને લાગે છે આમાં ખબર નથી, એમને જવાબ આપી રહ્યા છે.